મેઇન કારણ હતું કોંગ્રેસે ટિકિટ મોડી જાહેર કરી અને અમારી પાસે સમય પણ નહોતો. માત્ર 10-12 દિવસમાં અમે અમારે નથી કરી શક્યા. અને બાકી રહી વાત ગોપાલભાઈની, તો ગોપાલભાઈ છેલ્લા 60 દિવસથી લોકોનો સંપર્ક કરતા હતા અને લોકોએ પણ મન બનાવી દીધું કે આ વખતે ગોપાલભાઈને વિસાવદરના ધારાસભ્ય બનાવવા. નીતિનભાઈ, કહેવામાં આવે છે કે કોંગ્રેસે પૈસા લઈને હરાવવા માટે પ્રયત્ન કર્યો, ભાજપ પાસેથી પૈસા લીધા આરોપ લાગ્યા હતા. હા, એવી વાતો તો આ ચૂંટણીમાં એવી વાતો તો ઘણી બધી. કોંગ્રેસે પૈસા લીધા હોય તો કોંગ્રેસને 5000 મત જ ન મળે. કોંગ્રેસે ક્યાંય પૈસા ખર્ચ જ નથી, કોંગ્રેસ પાસે પૈસા નહોતા. હજી તમે જોઈ લો, છેલ્લી 5-6 ચૂંટણી જોઈ લો, ભાજપને 58,000 મત જ મળે છે. આ વખતે પણ 58 જ મળ્યા છે. અને સરકાર વિરોધી જે મત છે એમાં જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ભાગ પડ્યા છે. એટલે આ વખતે પણ ભાજપને 58,000 મત જ મળ્યા છે. બાકીના ભાજપ વિરોધી મત છે એ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને જ મળ્યા છે. રાહુલ ગાંધી આવ્યા રાહુલ ગાંધીના પ્રવાસ બાદ ના, હવે આ ચૂંટણીનું પરિણામ જોઈને કોંગ્રેસમાં પણ ઘણા બધા ફેરફારો થશે. અને તમે વાત કરો લગ્નના ઘોડા, તો આ ચૂંટણીના પરિણામ પછી એવા ઘણા બધા ફેરફારો થશે કે જે લગ્ન છે અને કોંગ્રેસમાંથી ભાજપ અચ્છા નીતિનભાઈ, તમને હાર પાછળનો તમને શું લાગે છે? તમારી હાર પાછળના કારણો ખાસ ક્યાં હોય? હાર પાછળના કારણો એવા કોઈ કારણો નથી. મારી પાસે કોંગ્રેસ પાસે સમય ઓછો હતો. ગોપાલભાઈ છેલ્લા 2 મહિનાથી અહીંયા પ્રવાસ કરતા હતા, લોકોને મળ્યા. પછી એનું સંગઠન પણ મજબૂત હતું. કોંગ્રેસ પાસે એવું કોઈ સંગઠન નહોતું કે લોકોને બૂથ સુધી પહોંચાડી શકે. આયાતી અને સ્થાનિકનો મુદ્દો ખૂબ ચાલ્યો. તમે ભેસાણના છો, આમ છતાં ગોપાલભાઈ સુરતથી આવે છે, જીતી જાય છે, શું હા, એવું નથી. ગોપાલભાઈ છેલ્લા 2 મહિનાથી અહીંયા હતા. ગોપાલભાઈએ મકાન પણ ભાડે રાખી લીધું હતું. લોકોએ પણ મન બનાવી લીધું હતું કે એકવાર વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈને બનાવાય. સંગઠનમાં કોઈ રજૂઆત પ્રદેશ કક્ષાએ થશે કે સંગઠન બાબતે આગામી સમયમાં 2027 માટે? ના, એ તો હવે અહીંયા જે કોંગ્રેસમાંથી જે લોકોને પ્રભારી મૂક્યા છે એ લોકો હવે રિપોર્ટ કરશે આ ઉપર હારના કારણોનો.